કુમારજી જે પ્રકરણ પરિક્રમાનું ચલાવવાના છે એના વિશે થોડીક આપણે ટૂંકમાં જાણી લઈએ. લાલ ચબૂતરો આવશે આજે. તો આ લાલ ચબૂતરો નું સ્થાન ક્યાં આવ્યું? તો આપણો જે રંગ મહેલ છે એની ઉત્તર દિશાએ રંગ મહેલ ને અડીને જ આ લાલ ચબૂતરો આવેલો છે. રંગ મહેલ ને 4 ખૂણામાં 4 16 ચહેબચા છે. એમાં વાયવ્ય ખૂણાનો જે ચહેબચો છે એનાથી પૂર્વ દિશામાં ચારે દિશામાં 50-50 હંસ આવેલા છે. એમાં પૂર્વ દિશામાં જે 50 હંસ છે એમાંથી 40 હંસ અવાજ ગયો પ્રવીણભાઈ નો અવાજ આવતો નથી. આપણે નહીં આવતો. સ્થિર થઈ ગયું. જો હા ફોન કરા દો. બોલશો નહીં. હવે ચાલુ છે બંધ થઈ ગયું છે. કોકીલા બેન દેખાય છે. બરોબર. હવે તમે ચાલુ ના કરો. હવે કે પછી કરો. કઈ સુધી ચાલ્યું તું એ? ઉભા જ અવાજ નહીં આવતો. કશું કાગળ બંધ થયો. હેલો, અવાજ આવે છે? હેલો, પ્રણામ. લાલ ચબૂતરા વિશે આપણે જોઈશું. ગુરુવર્ય ધનેશ કુમારજી આજે લાલ ચબૂતરો ચલાવવાના છે. આ લાલ ચબૂતરાનું સ્થાન ની આપણે વાત કરી. એ રંગમહેલ ને અડીને આવેલો છે અને લાલ રંગનો છે. અને નૈઋત્ય ખૂણાથી પૂર્વ દિશામાં 40 હાંસમાં આ લાલ ચબૂતરો છે. અને દરેક હાંસમાં રાજ્યમાં બેસવા માટે એક સિંહાસન છે. એટલે 40 સિંહાસન છે. ઉપર ગાલીચો આ લાલ ચબૂતરા ઉપર બિછાવેલો છે. દરેક હંસની મધ્યમાંથી નીચે ઉતરવા માટે સીડી આવે. આખી જગ્યા ઉપર કઠેડો છે. રાજ્ય મહારાજના સિંહાસનની આજુબાજુ સખીઓને બેસવા માટે ખુરશીઓ છે. અને લાલ ચબૂતરા સામે બળોવનના વૃક્ષો આવેલા છે. 41 વૃક્ષોની 41 હારો છે. અને એ વૃક્ષ વચ્ચે એક હાંસનું અંતર. આમ 40 × 40 એટલે 1600
અખાડા થયા, વચ્ચે મેદાન આવેલા છે. પહેલી 17 હારો એક ભોમ ઊંચી, એટલે રંગમહેલ ને જેટલી ઊંચી, એક ભોમ ઊંચી વૃક્ષો આવેલા છે અને એની ડાળીઓ રંગમહેલ ને અડીને છે. એટલે એક સુંદર ઉપર છત બની જાય ડાળીઓની. આવી એક અને રંગમહેલની ચાંદનીથી આની ઉપર આવી જાય શકાય એ રીતે આ વ્યવસ્થા. બાકીની જે 24 હારો છે એ 250 ભોમ ઊંચી છે. આ 40 ગુણ્યા 40 1600 અખાડામાં પરમધામના બધા જ નાના મોટા પશુ પક્ષીઓ અહીં આવે છે. વાઘ, સિંહ, ઘોડા, હરણ, સસલું, આવા દરેક પ્રકારના પશુ પક્ષીઓ અહીં આવીને પોતાની કરતબ રાજી મહારાજને રીઝવવા માટે બતાવે છે. જે ઘોડા, હાથી બધા પગથી નૃત્ય કરે, પક્ષીઓ પેરથી પંખ હલાવે અને રાજી મહારાજને કેવી રીતે હસાવા અને કેવી રીતે આનંદ કરાવો એ આ પશુ પક્ષીઓ સંગીત વગાડે, કોઈ પોતાના અવાજમાંથી મધુર અવાજ કાઢે, મધુર ગીત ગાય. આવા રાજી મહારાજને રીઝવવા માટે આ પ્રયત્નો થાય છે. રાજી મહારાજને સખીઓને ખૂબ જ આનંદ થાય છે. ઘણી વાર તો શું કે એક સસલું અને હાથીનું યુદ્ધ થાય, એમાં સખીઓ ઈચ્છે કે આ સસલું જીતી જશે, તો એના મનોબળથી સસલું જીતી જાય અને ખૂબ બધાને આનંદ થાય છે. આ સુંદર આજે જે છે લાલ ચબુતરાનો આનંદ, એનું આજે વર્ણન થશે. હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે હવે એમનું વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. बोलो श्री प्राणनाथ करो। प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदो सतगुरु चरण को, અવાજ નથી આવતો. करू सुप्रेम प्रणाम। શુભરણ મંગલ કરણ, ચાલુ જ છે પણ કેમ નહીં આવતું? શ્રીદેવચંદ્રજી નામ. આયો અવાજ? અવાજ નથી આવતો. નથી આવતો. તો અહીં તો ભાઈ ચાલુ છે. ચાલુ જ છે અવાજ. આ બંધ કરીને ફરી કરો. પહેલેથી ચાલુ કરો, બંધ કરી. અહીં બધું લાલ આવે ને, લાલ થી. હા, બધું ચાલુ છે પણ કેમ અવાજ નહીં આવતો? અહીં ચાલે ને. બસ પહેલેથી ચાલુ. આવે છે અવાજ હવે? અવાજ આવે છે? હા, હવે થોડો થોડો આવ્યો. હા, મૂકી દો. અવાજ વંદો સતગુરુ ચરણ કો, કરું ઓકે ઓકે, સુપ્રેમ ચાલો શરૂ કરો. પ્રણામ. બંધ થઈ ગયો. શુભરણ મંગલ કરણ, ધણી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રીને રાજ સુનામ. તેજ કુંવર શ્યામ યુગલ સો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. ગઈ વખતે આપણે ફૂલબાગ ની શોભાનું વર્ણન જોયું હતું. આ વખતે આપણે લાલ ચબુતરા અંગે જોવાના છે. લાલ ચબુતરો
એ 1200 મંદિર બાય 30 મંદિર, 30 મંદિર પહોળો અને 1200 મંદિર લાંબો એવો વિશાળ ચબૂતરો રંગમહેલની પાછળની દિશામાં આવેલ. પરમધામમાં બધું વિશાળ હોય, કારણ કે રાજજી મહારાજની સાથે સખીઓ કેટલી હોય? 12,000. જો બેસવાનું થાય ત્યાં 12,000 ની બેઠક જોઈએ. આપણે અહીં તો અત્યારે 12,000 એક સાથે બેસી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. આ તો પરમધામ છે. ઈચ્છો એવું થઈ જાય. એનું નામ તો પરમધામ. પરમ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ ધામ, ઈચ્છાચારી. આંબા પરથી કેરી તોડો, કેરી ખાઓ, એનો રસ પીઓ, ખૂબ આનંદ આવે, અને કેરી ત્યાંની ત્યાં. એટલે એની કોઈ ગણતરી પરમધામ ને લાગતી નથી. અને રાજજી મહારાજની સાથે 12,000 સખીઓ સાથે હોય, એટલે જે બેસવાની જગ્યા હોય ને વિશાળ હોય. એટલે અહીં જે લાલ ચબૂતરો છે કે જ્યાં બેસી રે રાજજી શ્યામાજી અને સખીઓ મોટા મોટા જાનવરોના ખેલ જુએ છે, એમના કરતબ, એમની કારીગરીઓ, એમની ચાલાકીઓ, એમનું બળાબળ, એ બધું આ પશુ પક્ષીઓ પોતાની બધી કલા બતાવે છે. રાજજી મહારાજ 12,000 સખીઓ સાથે બેસીને એનો આનંદ માણે છે. ત્યાં બીજું તો કઈ કરવાનું છે નહીં, આનંદ જ આનંદ. એનું જ નામ પરમધામ. ત્યાં દુઃખનું નામ નિશાન નથી. એ દુઃખ કેવું હોય એટલા માટે તો અહીંયા જોવા માટે. અહીં તો દુઃખ જ દુઃખ. શરીરનું દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ. આધિ એટલે મનનું દુઃખ, કારણ વગરનું. આપણી પાસે સાયકલ ના હોય ને કોઈ ગાડી લઈને નીકળે ને એનું દુઃખ થાય કે આવી ગાડી મારે હોય તો કેવું સરસ. મારી પાસે ગાડી નથી. દુઃખ, માનસિક દુઃખ. વ્યાધિ એટલે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ, અરે જાત જાતના રોગ ભાઈ, વ્યાધિ. અને ઉપાધિ એટલે સંજોગો. સંજોગો એવા આવે કે કંઈક તમારે દોડવું હોય, જવું હોય, પણ સવારી જ ના મળે. શામો જવું, કેવી રીતે જવું? ખબર મળે, સમાચાર મળે કે ભાઈ આવું થયું છે, દુઃખદ પ્રસંગ બન્યો છે, તો આપણે જઈને ઉભા રહેવું જોઈએ. પણ જવું કેવી રીતે? લાંબે સુધી રિક્ષા તો લઈને જવાય નહીં, ગાડી આપણી પાસે હોય નહીં. આ ઉપાધિ, સંજોગોનું દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ, આ બધા દુઃખ જ દુઃખ છે. પરમધામમાં આનંદ જ આનંદ છે. અને આનંદ કરવાની જગ્યા વિશાળ, કારણ કે રાજજી મહારાજ એકલા આનંદ નથી કરતા. રાજજીની સાથે શ્યામાજી અને 12,000 સખીઓ. 12,000 સખીઓ બેસી શકે એવી ખુરશીઓ, એટલી ખુરશીઓ હોવી જોઈએ, બેસવાની વ્યવસ્થા. તો આ બડા ચબૂતરા એક એવી જગ્યા છે રંગમહેલની પાછળના ભાગમાં કે 1200 મંદિર લાંબો અને 30 મંદિર પહોળો, એમાં 12,000 સખીઓ ને વચ્ચે રાજ્ય ને શ્યામાજી.
બેસી શકે છે. જેમ ત્રીજી ભૂમની પડસાલ છે ને, ત્રીજી ભૂમ કીજો પડસાલ, ઠોર બળો દરવાજે વિશાળ, ધરની આવત હે ઉઠી પ્રાત, વન પિચત અમૃત ઘાત. ત્રીજી ભૂમમાં જેમ જાય છે એમ આ બડા ચબૂતરા ઉપર પણ રાજ્યમાં રાજા. રંગમેલની પાછળના ભાગમાં 1200 મંદિર લાંબો, એ ફૂટ ને ગજ ને વાર મીટરમાં માપે ક્યારે મેર પડે? મંદિરમાં માપે. મંદિર એટલે બહુ મોટું માપ. તો 1200 મંદિર લાંબો, 30 મંદિર પહોળો એવો ચબૂતરો છે, અને લાલ ચબૂતરા કહેવામાં આવે છે. લાલ રંગનો ચબૂતરો. ચબૂતરો એટલે ચોતરો. એ જો બડા ચબૂતરા લગતા. ગઈકાલે ફૂલબાગ વિશે જોઈ ગયા હતા. એની છેલ્લી ચોપાઈ દોહરાઈ લઈએ છે. इस तरफ चबूतरा धाम का આય મળ્યા બનીએ ત્યાં સુધી બળાવરના વૃક્ષો આવી ગયા. શ્રી મહામત કહે ઇન અકલે, ક્યાં કરું સિફત. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે કે આ નશ્વર સંસારની બુદ્ધિથી એ પરમધામનું વર્ણન કેવી રીતે કરવું? કરતા જાય છે ને પસ્તાતા. એ જો બડા ચબૂતરા લગતા ચલ્યા દિવાલ, દિવાલને અડીને આ ચબૂતરો છે. રંગબેલના પાછળના ભાગમાં ઈત છાયા બડે બનકી, અને બડાવનના જે વૃક્ષો છે એની છાયા આ ચબૂતરા ઉપર પડે છે. એ તાપ આવતો નથી. એ બેઠક બડી વિશાલ, 1200 મંદિર લો, 30 મંદિર પહોળો, બહુ મોટી વિશાળ બેઠકની વ્યવસ્થા છે. શોભા લેત તી કઠેડા, અને એની ધાર ઉપર પડી ના જવાય એના માટે કઠેડો બનાવેલો. ઓટલાની કિનારે કઠેડો રાખે, નહીં તો છોકરા પડી જાય. ગરડા માણસ હોય પડી જાય, અડબડિયું આવે તો પડે. એ પડી ના જાય એટલા માટે કઠેડો બનાવે. કઠેડો સામાન્ય જેવો તેવો નહીં, ઉત્તમ કલા કારીગરી વાળો, સુંદર નકશી કામ વાળો. શોભા લેત અતિ કઠેડા, એટલે કઠેડો ખૂબ શોભી રહ્યો છે ઓટલા ઉપર, ચબૂતરા ઉપર. તમામ ચબૂતર, આખાય ચબૂતરા ઉપર કઠેડો આવેલો છે ને ખૂબ શોભી રહ્યો છે. તલે લગતે દરખત, સબ પેડ બરાબર, ને નીચે જે વૃક્ષો છે એક સરખા વૃક્ષોની શોભા છે. કઠેડાને અડીને જે વૃક્ષો આવેલા છે નીચે, જમીન, ચબૂતરો તો ઊંચો છે, નીચે વૃક્ષો છે લાઈન બંધ, એક સરખા, કોઈ ઊંચું નીચું એમ નહીં. ખૂબ શોભી રહ્યા છે. સબ પેડ બરાબર, પેડ લંબે ઉપરી છાતલો છત્રિયા છજો પર. એના વૃક્ષો કેવા છે? ખૂબ ઊંચા છે, અને એની ઉપર એની જે ઘટા છે એની છત્રી બનેલી છે, છજુ બનેલું છે. લંબે છજે બડી બેઠક, તો
આ વૃક્ષો છે રંગ ભવનની ચાંદની સુધી, રંગમહેલની 9મી 10મી આકાશી છે ને ત્યાં સુધી ઊંચા ગયા છે. અને એમની ડાળીઓ લાલ ચબૂતરા ઉપર છાયો કરી રહી છે. લાલ ચબૂતરા ઉપર છતની માફક છવાયેલી છે. જણ છત ના હોય ઉપર, ઓટલા ઉપર, એમ એની ડાળીઓ છે. ઈત મોહલાલેત જાનવર, મોહલાલે એની એ પશુ પક્ષીની જે ક્રિયાઓ છે એને નિહાળે છે, એનો આનંદ લે છે. તો રાજ શ્યામાજી ઓટલા પર બેસીને પશુ પક્ષીઓની ક્રીડા નિહાળે છે. જવેર ખ્વાબ જીમી કે એ ખૂબ ખ્વાબ મેં લગત, તો જવેર ખ્વાબ જીમી કે એ ખૂબ ખ્વાબ મેં લગત. આપણી જે સ્વપ્નવત ભૂમિ છે એમાં હીરા, માણેક, મોતી એ બધા રત્નો છે એ બહુ કિંમતી લાગે છે. પણ હવે ત્યાંના જે રત્નો છે એને અહીંની ઉપમા કેવી રીતે આપી શકાય? અહીં તો બધું નાશવંત છે, ત્યાં બધું અખંડ અજર અમર છે. એટલે સરખામણી અહીંના રત્નો સાથે કેવી રીતે કરવી? અને અહીંના રત્નો સાથે સરખામણી જો ના કરવામાં આવે તો આપણે સમજીએ કેવી રીતે? ઝવેર ખ્વાબ જીમી કે, ખ્વાબ જીમી એટલે સ્વપ્નની આ ભૂમિ, આ સંસાર, આ જગત, અક્ષર જગત, એના જે ઝવેરાત છે એ અહીંયા આગળ ખૂબ કિંમતી લાગે છે. ખૂબ ખ્વાબ મેં લગત એટલે આ સ્વપ્નવત સંસારની અંદર અહીંના જે ઝવેરાત છે બહુ કિંમતી લાગે છે. હીરા, માણેક, મોતી, પન્ના, પુખરાજ, નીલમણી, હરિતમણી, અનેક પ્રકારનું ઝવેરાત છે. ઝવેરીને ત્યાં જઈએ તો એની કિંમત જોઈને ફફડી જઈએ. ઓહો, આટલા બધા પૈસા, આટલા ટુકડાના! વિચાર કરો, એ પન્નામાં હીરા નીકળે છે. કોઈક તો મોટો હીરો મળી જાય કોઈકને. લોકો બરબાદ થઈ જાય હીરા શોધવામાં, બીજો કામ ધંધો છોડીને હીરા નહીં, ખાણ ખોદવા માટે જમીન 10 બાય 10 નો ટુકડો કંઈક મળે એટલે એમ ખોદવાનું ચાલુ થઈ જાય. પછી એમાંથી જેટલી કાંકરી નીકળે એમાં પાણી લઈને ધુએ, અને ધોતો ધોતો જો મળી કંઈક ચળકતો પથરો તો ઠીક છે, ના મળે તો બધી મહેનત માં. અને એ મહેનત કરાવનારો માણસ તો ઉભો હોય અને મજૂરો કામ કરતા હોય, એટલે એની પાસે જે કઈ કામ ધંધો કરીને કમાયો હોય, જે બચત હોય એ બધી આ હીરાની ખાણમાં લગાવી દે અને બરબાદ થઈ જાય. કશું ના મળે. કોકને મળી જાય, લાખોમાં કોકને મળે, બાકીના બધા બરબાદ થઈ જાય હીરાની પાછળ. ઝવેર ખ્વાબ જીમી કે ખૂબ ખ્વાબ મેં લગત, સ્વપ્ન સંસારની અંદરનું જે ઝવેરાત છે એ અહીં બહુ આપણને કિંમતી લાગે છે. પણ પરમધામનું જે ઝવેરાત છે એને અહીંના ઝવેરાતનો નમૂની સાથે કેવી રીતે સરખાવવું, એનો નમૂનો કેવી રીતે આપવો? એ જૂઠની મુના ક્યાં દેવું, આ તો પરમધામ છે. આ સંસારનો જુઠ્ઠો નમૂનો હું આપું, એની સાથે સરખાવું? રસ બકા કે દરખત, તો એવા ઝળકી રહ્યા છે ત્યાંના વૃક્ષો પરમધામના.
રસબકા, બકા એટલે અખંડ, અખંડ પરમધામના જે દરખત એટલે વૃક્ષ, એ હીરાની માફક ચમકી રહ્યા છે, એટલા સુંદર છે. રોશની ન દરખત કી પેટ ડારિયા પાત. રોશની એટલે પ્રકાશ, એકલા વૃક્ષની નહીં, એ વૃક્ષ પણ પ્રકાશમય, એની ડાળીઓ પ્રકાશમય, એના પાંદડા પ્રકાશ. નૂર ઈન રોશન કા અવકાશ મેં ન સમાત. તો આ બધાનું તેજ છે, આકાશમય માતું નથી, એટલું બધું તેજ છે વૃક્ષમાં, એની ડાળમાં, એના પાંદડામાં, બધું સ્વયં પ્રકાશિત. અને આકાશમાં એનું તેજ માતું નથી, એટલું તેજ જળાહળ. જાણે વૃક્ષો હીરાનો ના હોય એમ. એક ડાર જરે કી રોશની ભરાય રહી આસમાન. એ વૃક્ષની એક ડાળ, એનો એક ટુકડો, એનો પ્રકાશ એટલું આખું આકાશ ભરાઈ રહ્યું છે. એક ડાળ જરેકી, જરા એટલે એક રજમાં, ડાળનો એક રજ જેટલો ભાગ, એનો પ્રકાશ આખા આકાશમાં ભરાઈ જાય, આખું આકાશ પ્રકાશિત થઈ જાય છે. તો કોણ નિમુના ઇનકા જો દીજીએ ઇનકે માન. એને હવે કયું ઉદાહરણ આપવું, કોની સાથે સરખાવવું કે આવું તેજસ્વી છે? કોઈ સરખાવા લાયક કોઈ ચીજ જ નથી. કોનું ઉદાહરણ આપ? જીમી રંચક રેત કી કછુ દિયા નિમુના જાત. આ ભૂમિ, પરમધામની જે ભૂમિ છે, એની રેતીનો એક કણ એ જેટલો પ્રકાશ આપે છે, કોની સાથે સરખાવવું? જીમી રંચક રેત કી, ભૂમિની રેતી નો એક કણ, કછુ દિયા નિમુના જાત, એની સરખામણી કશાયની સાથે કરી ના શકાય એટલું તેજ જગારા મારી રહ્યું છે. તો ક્યાં કહું ફલ ફૂલ પાત કી, તો પછી વૃક્ષની ડાળીઓ ને વૃક્ષનું ફૂલ ને વૃક્ષનું ફળ ને વૃક્ષના પાંદડા, એના પ્રકાશ માટે કયો નમૂનો? ઓર ઝરોખે મોહલાત. પછી એના જે મકાન, એના ઝરૂખા, એનું ઉદાહરણ કેવી રીતે આપ? તો નવમ દસમી આકાશ કેવી હશે વિચાર કરો. મકાનો તો અહીં 75 ને 100 માળના બનેલા છે. આ સ્વપ્નની દુનિયામાં 100 માળનું મકાન, 75 માળનું. ન્યુયોર્કમાં બહુ ઊંચા ઊંચા મકાનો, આકાશ, જમીન બહુ ઓછી, વસ્તી ખૂબ વધારે, એટલે ઉપર જ જવાનું, બીજું શું? લિફ્ટ દ્વારા જ જવાય, પગથિયા ચડીને જવાય જ નહીં, એટલા ઊંચા મકાન. પણ કઈ તેજોમય નથી, એમાંથી પ્રકાશ નીકળે છે એવું નથી. ચડક તો ઝગમગ થઈ રહ્યા હોય એવું એ દેખાતું. હા, સૂર્યનો પ્રકાશ પડે એની પર તો પ્રકાશિત થાય, દેખાય. એ સિવાય મકાનનું પોતાનું કોઈ તેજ હોતું નથી. તો એક કણમાં, રેતીના કણમાં એટલું તેજ હોય કે એને બીજા કશાયનું ઉદાહરણ આપી શકાય.
અહીંના વૃક્ષો, એના ફળ, ફૂલ, પાન, અહીંના મકાનો, ઝરૂખા, એ બધાના તેજની પછી શું વાત કરવી. રેતીના એક કણની તેજનું વર્ણન કરી શકાય એમ નથી, કે એનું ઉદાહરણ આપી શકાય નથી કે આવું તેજ. આપણી પાસે તો તેજનો ભંડાર સૂર્ય છે. એ રેતીના એક કણને સૂર્ય સાથે સરખાઈ શકાય એમ. સૂર્ય ઝાંખો પડી જાય. તો પછી આ બધા પ્રકાશનું વર્ણન કયા શબ્દોમાં કરવું? ઉપર તમામ ચબૂતરે બિછાયા હે દુલીચ. આખા ચબૂતરા ઉપર ગાલીચો પાથરેલો છે. ચબૂતરા ઉપર એમને જ બેસી જવાનું એવું નહીં, એની ઉપર ગાલીચો પાથરેલો. દુલી છે એટલે ગાલીચો. પંજી હોય, આમ હાથ અડકાડો તો સુવાડો સુવાડો, અને બેસો તો જરાય ખૂંચે નહીં એની, એવો ગાલીચો છે. બિછાયા હે દુલીચ, દો તરફ બેઠી રૂહે. મધ્યમાં રાજજી ને શ્યામાજી સિંહાસન પર બેઠેલા છે, અને બે બાજુ સખીઓ બેઠી છે. 6000 આ બાજુ, 6000 આ બાજુ. દો તરફ બેઠી રૂહે. રૂહે એટલે બ્રહ્માંગનાઓ, સખીઓ. હક હાદી સિંહાસન વીચ. હક ને હાદી. હક એટલે રાજ્ય મહારાજ ને હાદી એટલે શ્યામા મહારાજ. રાજ્ય ને શ્યામાજી સિંહાસન પર બેઠેલા છે, એની બે બાજુ 6000 સખીઓ બેઠેલી. મધ્યમાં રાજ્ય મહારાજ. રાજ્ય દ્રષ્ટિ 12000 ઉપર. बैठे तीन सिंहासन, हक अपना मिलावा ले. आ एमनो मिलाવો. 12000 સખીઓનો મિલાવો, મેળા એક સાથે 12000 સાથે સાથે બેઠી છે. બેઠે તીન સિંહાસન. એ સિંહાસન ઉપર રાજજી મહારાજ, શ્યામા મહારાણી બેઠા છે. હક એટલે રાજજી મહારાજ. અપના મિલાવા લે, પોતાનો મિલાવો એટલે પોતાની 12000 બ્રહ્માંગનાઓને સાથે લઈને બેઠા છે. इन अंग की अकले क्यों कहूं खूबी. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે કે આ સ્વપ્નના દેહથી, સ્વપ્નની જીભથી એનું વર્ણન કેવી રીતે કરું? ઇન અંગ કી અકલે, આ સ્વપ્નવત સંસારની અંદર આ સ્વપ્નવત શરીર અને એની બુદ્ધિથી હું એનું વર્ણન કેવી રીતે કરું? ક્યાં કહું ખૂબી. એ તે વખતની જે સુંદરતા છે, શોભા છે, એનું વર્ણન કેવી રીતે કરું? કે રાજ્ય એટલે શ્યામાજી વચમાં સિંહાસન ઉપર બેઠેલા છે. 6000 સખીઓ આ બાજુ બેઠી છે, 6000 આ બાજુ બેઠી. એ જે મિલાવો છે એનું વર્ણન કેવી રીતે, કયા શબ્દોમાં આ ચામડાની જીભથી કરું? બેઠે જુગલ કિશોર. પન્નામાં જુગલ કિશોર નું મંદિર છે. ટીવી પર ઘણી વખત આવે છે જુગલ કિશોર નું મંદિર, પન્નાનું બતાડે. બેઠે જુગલ કિશોર. રાજજી શ્યામાજી ને 12000 સખીઓ. એમની ઉંમર કેટલી છે? કિશોર અવસ્થા છે. યુવાવસ્થા નહીં, કિશોર અવસ્થા.
આ જીવનની આનંદ ની અનુભૂતિ માટે સૌથી શ્રેષ્ઠ અવસ્થા હોય તો કિશોર અવસ્થા છે. 11 થી 16 વર્ષ, 11, 12, 13, 14, 15, 16 એ ઉંમરમાં જે આનંદ મળે, કોઈ પ્રકારનું દુઃખ તો હોય જ, તંદુરસ્તી હોય, ચાલે ને તો કૂદતા કૂદતા ચાલે, એટલી સ્ફૂર્તિ હોય શરીરમાં. માનું ધાવણ બધું પેટમાં જ હોય, બહાર ગયું ના હોય. કિશોર અવસ્થા એટલે શામળ ભટ્ટે જ્યાં મરણ એના પાત્ર 16 વર્ષની સુંદરી બાળે વેશ એવું વર્ણન કરે. 16 વર્ષની સુંદરીનું જ વર્ણન હોય. બત્રી પુતરીઓની વાર્તા લખેલી છે શામળ ભટ્ટે. એનું સ્ત્રી પાત્રનું વર્ણન આવું, 16 વર્ષની સુંદરીની બાળે વેશ. બાળક બુદ્ધિ હોય 16 વર્ષની ઉંમરમાં. એ કિશોર અવસ્થા. ના નાક નું કોઈ દુઃખ હોય, ના કાનનું કોઈ દુઃખ હોય, ના જીભનું કોઈ દુઃખ હોય, ના ચામડીનું કોઈ દુઃખ હોય. બધી જ ઇન્દ્રિયો પાવરફુલ હોય, બરાબર કામ કરતી હોય. કાન એકદમ સરવા હોય, એક જરીક અવાજ આવે તો એમને તરત ખબર પડે. નાકમાં એવી સુગંધ આવી જાય તરત કે ભાઈ ગેસ લીક થાય છે. જો 16 વર્ષની ઉંમર, બધી જ ઇન્દ્રિયો સતેજ હોય 16 વર્ષની ઉંમર. તો બેઠે જુગલ કિશોર ઉપર દો કે છત્ર, રાજ્ય અને શ્યામાજી જુગલ કિશોર અવસ્થામાં જ હોય રાજ્ય અને શ્યામ. હા, એક સભામાં વાતું કરતો હતો ને, એક બેન ઉઠ્યા સ્વામિનારાયણ કે અમારા ભગવાન કાયમ કિશોર અવસ્થામાં જ હોય છે. આપણે પરમાત્મા માટે જે કઈ ધારણા કરીએ છીએ, આ ધર્મ હોય કે પેલો ધર્મ હોય, પણ કિશોર અવસ્થાને મહત્વ આપે છે બધા. પરમાત્મા હંમેશા કિશોર અવસ્થામાં જ હોય એવી બધાની ગણતરી છે. બેઠે જુગલ કિશોર લાલ ચબૂતરા ઉપર, રાજજી ને શ્યામાજી સિંહાસન ઉપર બેઠેલા છે. જુગલ કિશોર કિશોર અવસ્થા, ઉપર દો કે છત્ર, બંનેની ઉપર છત્ર આવે. જો રાજજી મહારાજની ઉપર એક છત્ર, શ્યામા મહારાણી ઉપર પણ છત્ર. આપણી મુકુટ સેવાની અંદર પણ રાજજી અને શ્યામાજી બંનેની ઉપર છત્ર રાખે. છત્ર એ શોભા છે. રાજા મહારાજા હોય તો છત્ર લઈને રાજાની સાથે સાથે ફરે. રાજા જ્યાં જાય ત્યાં સાથે પેલું છત્ર લઈને પટાવારો જાય. તો રાજા ધીરાજ છે એટલે આપણે એમની પર કાયમ છત્ર રહે એવી વ્યવસ્થા કરી દઈએ છીએ સિંહાસનની અંદર. આગે જીકર કરે કઈ વિધ સોર, બજાવે બાજંત્ર. લાલ ચબૂતરાની વાત છે. રાજજી મહારાજ અને શ્યામા મહારાણી બંને સિંહાસન ઉપર બેઠેલા છે. એમના માથા ઉપર છત્ર છે.
આગળ જીકર કરે કઈ વિધ સોર બજાવે બાજિંત્ર, એની સન્મુખ આવીને પશુઓ ને પક્ષીઓ વિવિધ પ્રકારે ગુણગાન કરે છે, શ્યામાજીના ગુણગાન કરે છે, અને વિવિધ પ્રકારના વાજિંત્રો પણ વગાડે છે. પશુ પક્ષીઓ વાજિંત્રો વગાડે. જીકર કરે એટલે ગુણગાન ગાય. જીકર કરે કઈ વિવિધ પ્રકારે ગુણગાન ગાય અને વાજિંત્રો વગાડે. आवत मोहले मुजरे इतका जो लश्कर, અહીં જે પશુ પક્ષીઓનું લશ્કર છે, લશ્કર કહ્યું સમુદાય છે, ટોળા, એ પશુ પક્ષીઓના ટોળા ટોળીઓ મુજરો કરવા માટે આવે. મુજરો કરવો એટલે પ્રસન્ન કરવા, ગુણગાન કરીને. ઇતકા જો લશ્કર, અહીંનું જે લશ્કર છે પશુઓ પક્ષીઓનું, એ રાજ્યને શ્યામાજીના ગુણગાન ગાય છે, મુજરો કરવા આવે, નૃત્ય કરે, નમસ્કાર કરે, વંદન કરે, મુજરો કહેવાય. તાકે એક બાલકે નૂરસો રહી ભરાય જીમી અંબર, એ પશુ પક્ષીઓના એક વાળનું તેજ જો જોઈએ ને, એક વાળનું તેજ. તાકે એટલે તેમના, એક બાલકે એટલે એક વાળનું, નૂર એટલે પ્રકાશ, એટલું તેજ છે. રહી ભરાય જીમી અંબર, જમીનથી મળીને આકાશ સુધી તેજ 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 છે. એક વાળનું તેજ આટલું છે, તો એ તો કેટલા બધા વાળ હોય શરીર ઉપર પશુ પક્ષીઓના. પશુ પક્ષીના આખા શરીર પર વાળ, આપણા આખા શરીર પર વાળ હોય છે. એક હથેળીને પગની પાની બાદ કરતા આખા શરીર પર વાળ. તો એક વાળમાં જો આટલું તેજ હોય તો શરીર પર કેટલા બધા વાળ, એનું તેજ 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 તેજનો અંબા. આકાશમય તેજ માતું નથી એટલું તેજ. રહી ભરાય જીમી અંબર, ધરતીથી મળીને આસમાન સુધી તેજ જ તેજ, એ વાળનું તેજ એટલું. ભરાય રહી, જીમી એટલે ભૂમિ, અને અંબર એટલે આસમાન, આકાશ. ધરતીથી મળી આકાશ સુધી તેજ તેજ ને તેજ ભરાઈ જાય એક વાળના તેજથી. તો આખા શરીરના કેટલા બધા વાળ, ગણાય ગણાય નહીં એટલા. એનું કેટલું તેજ થયું. દેખાવત રોહન કો, પોતાની બ્રહ્માંગનાઓને રાજી મહારાજ બતાડી રહ્યા છે. એ પશુ પક્ષીઓ વચ્ચે લડાઈ કરાવે, યુદ્ધ કરાવે. બે બિલાડીઓ લડાડે, બે કૂતરા હોય તો લડાડે, બે ચકલીઓને લડાડે, બે મોરને લડાડે. અને એ લડતા પ્રાણીઓને જોવાનો આનંદ આવે. તો રાજી મહારાજ એ આનંદ પોતાની સખીઓને આપવા માટે એમને લડવાની પ્રેરણા કરે, અને એ પશુ પક્ષીઓ
અંદર અંદર લડે છે. દેખાવત રૂહન કો બ્રહ્માંગનાઓને બતાડી રહ્યા છે. કોણ? તગરાજી મહારાજ. પશુ પંખી લડાય, પશુ અને પક્ષીઓની લડાઈ બતાડે છે. હસત હકર વાહો સો, અને રાજી મહારાજ પોતાની બ્રહ્માંગનાઓની સાથે હસે છે. નહીં નહીં ખેલ ખેલાય, અને એ પશુ પક્ષીઓ સાથે નવા નવી જાતના ખેલ કરાઈ અને રાજી મહારાજ પોતાની બ્રહ્માંગનાઓ ખુશ કરે છે, એમની સાથે હસે છે. હસત હક, હક એટલે પરમાત્મા, હસત એટલે હસે છે, અને અરવાહો સો એટલે પોતાની બ્રહ્માંગનાઓ સાથે. અરવાહો એટલે 12,000 બ્રહ્માંગનાઓ. તો આ નવા નવા ખેલ કરાવડાવે પશુ પક્ષી સાથે પાસે, અને એમને ખુશ કરે છે. કઈ ગરુડ ગરજે લડે, કઈ મોર મુરગ કુલંગ. તો આ પશુ પક્ષીઓમાં કોણ છે? ગરુડ છે, મોર છે, મૃગ છે. મૃગ એટલે કુકડા. કુકડા બહુ લડે હોય, બે કુકડા જો લડતા હોય તો જોઈ રહીએ આપણે. ઉડતા જાય, ચાંચ મારતા હતા, ઉડતા જાય ને હમાવાળા ચાંચ મારતા. કઈ ગરુડ, કેટલાય ગરુડ ગર્જનાઓ કરી રહ્યા છે, એટલે લડે છે. કેટલાય મોર સામસામે લડે છે, કઈક આ કુકડા લડે છે. અને કુલંગ એ પક્ષીનું નામ છે, એ પણ લડે છે. લડે ચढ़े ऊंचे आसमान લોકો, ફેર કે લડે જંગ ભંગ. તો લડતા જાય ને ઉડતા જાય, આકાશમાં જતા રહે, પાછા નીચે જમીન પર આવી જાય, એમ લડ્યા એકબીજા સાથે. ગળા કાપ હરીફાઈ. અને એ પોતાની સખીઓને આ ખેલ બતાડે છે રાજ્ય મહારાજ. કઈ ગરુડ લડે, કઈ મોર, કઈ મુર્ગ એટલે કુકડા, અને કુલંગ લડે ચડે ઊંચે, લડતા લડતા આકાશમાં જાય, અને આસમાનમાં પાછા ફેર કે લડે જંગ ભંગ. અને ફરી પાછા લડે, આકાશમાં જઈને લડે, ફરી પાછા જમીન પર આવીને લડે. અને એમ યુદ્ધ કળા નું પ્રદર્શન કરે ને એ બધી સખીઓ જુએ ને ખુશ થાય. કેસરી કાવલી હાથી બાથ, બાઘ બીઘ બાંદર, પશ્વ ઘોડે દીપડે લડે સુવર સાંભર. આ બધા પક્ષી પશુઓના નામ છે. કેસરી એટલે સિંહ, પછી મોટા હાથી હોય ને કાવલી, કાવલી હાથી, મોટા મોટા હાથી. બાઘ એટલે વાઘ, બીગ એટલે વરુ, બાંદર એટલે વાંદર, વાંદરા. પશ્વ ઘોડે એટલે પાંખો વાળા ઘોડા. દીપડે એટલે ચિત્તા અથવા દીપડા. સુવર એટલે ભૂંડ. સાંભર, સાંભર નામનું પશુ. એ બધા પોતપોતાની યુદ્ધ કળા બતાવે છે, અને રાજ્ય મહારાજને પ્રસન્ન કરે છે. રાજ્ય મહારાજને પ્રસન્ન કરવા માટે પોતાની કે પોતે કેવા જબરા છે અને દુશ્મનને કેવી રીતે હરાવી દે છે, એ દરેક પશુ પક્ષી આ રીતે યુદ્ધ કરીને યુદ્ધ કળા બતાવે. ચીતે, ચીતલ, બેલ, બકર લડે બરબરે હરણ. આ રીતે ચિત્તા, દીપડા કયા ને એવા ચિત્તા આવે. ચીતલ પછી બેલ એટલે બળદ, પછી બકર
બકરા, બકરીઓ. લડે બરબરે હરણ, હરણ. જરખ, ચરખ, રોજ, રીંછડે, આ બધા પ્રાણીઓના નામ છે. જરખ નામનું પક્ષી આવે, ચરખ, પછી રોજ ઘોડા જેવું આવે. આપણે ત્યાં અહીં રોજ ઘણા થાય છે. રીંછડે એટલે રીંછ, આખા શરીર પર ખૂબ વાળ હોય, રીંછ. લડત આવે હરણ, હરણ. આ બધા પશુઓ પોતાની યુદ્ધ કળા બતાવે છે અને સખીઓને પ્રસન્ન કરે છે. રોજ એટલા નીલ ગાય કે છે તે અમારી બાજુ ખૂબ 50-50 ના ટોળા આવે, આખું ખેતર સાફ કરી નાખે. હરણ એટલે જંગલી ભેંસો. આ બધા પ્રાણીઓ ખૂબ એકબીજાની સાથે લડીને પોતાની યુદ્ધ કળાનું પ્રદર્શન કરે છે. પછી લોખરી, કુકરી, જંબુક. લડત હે મેઢે, ખરગોશ, બિલ્લી, મૂસક. લડે શિકારે ગેડે. નાના પશુઓમાં લોખરી નામનું પશુ થાય, કુકરી એટલે કૂતરા, જંબુક એટલે શિયાળ, મેઢે એટલે ઘેટા. આ બધા લડે છે. ખરગોશ એટલે સસલું, બિલ્લી એટલે બિલાડી, મૂસક એટલે ઉંદર, અને શિકારા એ નાના હરણ જેવા આવે. અને ગેડા એટલે બહુ મોટું પ્રાણી આવે. હાથી પછી નાનું, હાથીથી નાનું ગેડો. લડે શિકારે ગેડે. આ બધા પ્રાણીઓ બધા લડે છે અને સખીઓનું મનોરંજન કરે છે, રાજ્ય મહારાજનું મનોરંજન. પોતપોતાની યુદ્ધ કળા બતાવે છે. રાજજી ખેમાજી ની સખીઓ એ જોઈને ખુશ થાય છે. કઈ જાતે પશુઓન કી और કઈ જાતે જાનવર. અહીં નાના મોટા પશુ પક્ષીઓની વિવિધ જ્ઞાતિઓ છે. કઈ જાતે જાનવર, જનાવર જેને કહેવામાં આવે જંગલી જનાવર. હિસાબ ના આવે ગિનતી, ગણી ના શકાય એટલી જાતના બધા પશુઓ છે. એ ખેલ કહું ક્યાં કર. એ પોતાની યુદ્ધ કળા બતાવે છે, એનું વર્ણન હું ક્યાં સુધી કરું. કઈ રીઝાવે લડકે, કઈ નાચ મિલાવે તાન. કેટલાય પશુઓ એકબીજા સાથે લડીને યુદ્ધ કળા બતાવીને રાજ્ય મહારાજાને પ્રસન્ન કરે છે, રાજ્ય શ્યામાજી સખીઓને. કઈ નાચ મિલાવે તાન. કેટલાય પક્ષીઓ થઈ નાચે. પશુઓ પણ 4 પગ વાળા 2 પગે ઉભા થઈને નાચે. એવું આપણા અહીં પણ આ પશુ પણ નાચે. નાચ મિલાવે તાન, અને સંગીતના તાનની સાથે નાચે. કઈ ઉડે કૂદે ફંદહી. કેટલાક ઉડે છે આકાશમાં, કેટલાક ફાળ ભરે છે, કૂદકો મારે છે, અને કેટલાક ઊંચે કૂદે છે. બોલે તો મીઠી બાન ને મીઠો, દરેકનો મીઠો અવાજ. મોર તો ટેહું સરસ રીતે બોલે, કોયલ તો કુહુ એમ બોલે, તે બુલબુલ બોલે. મીઠો અવાજ કાઢીને પક્ષીઓ બોલે છે અને રાજ્ય શ્યામાજીને સખીઓને રીઝાવે. કઈ દે તો ગુલાટિયા. કઈક વાંદરા હોય, રીંછ હોય, ગુલાટો ખાય. માકડા, વાંદરા અને માકડા બે ખાસ કરીને ગુલાટો ખાય.
કઈ સાધત સ્વર સમાન, અને કેટલાક સરસ અવાજથી ગાય. કઈ ખેલે ચઢે ટેઢે ઉલટે, કેટલાક રમત કરે, કેટલાક ચાલે, કેટલાક વાંકી ચૂકી ચાલ કરે, કેટલાક ઊંધે અવળે પગે ચાલે, કઈ નઈ નઈ મુખબાન, અને વિવિધ પ્રકારના અવાજો મોઢામાંથી કાઢે. રાજી મહારાજને રીઝાવે છે. કઈ નાચે છે પાઉસો, કેટલાક પશુ પક્ષી પોતાના પગ ઉપર નૃત્ય કરે છે. કઈ નચાવે પર, તો કોઈક તો પાંખો નચાવે છે, પાંખોથી ડાન્સ કરે છે. કઈ નાચે હે ઉડતે, કેટલાક ઉડી ઉડીને પોતાનું નૃત્ય બતાવે છે. કઈ હાથ ચોંચ શીર લર, કેટલાક પોતાના હાથથી ચાંચોથી માથા દ્વારા માથું ભટકાવે. કોઈ હાથથી લડે, કોઈ ચાંચોથી લડે, કોઈ માથા દ્વારા લડે, અને પોતાની યુદ્ધ કળાનું પ્રદર્શન કરે છે. રાજજી હેમાજી સખીઓ આ લાલ ચબૂતરા પર બેસીને આ બધા ખેલ જુએ છે અને ખુશ થાય. ત્યાં કશું પરમધામમાં કોઈ દુઃખનું કારણ છે? દુઃખ છે જ નહીં. સુખ જ સુખ, આનંદ જ આનંદ. બસ આ આનંદ જ કરવાનો. તેલના ભાવ ચડી ગયા કે ઉતરી ગયા એ કશું લેવા દેવા છે નહીં. કઈ હસાવત હકકો, કેટલાક પ્રાણીઓ રાજી મહારાજને હસાવવા માટે જાતની ક્રીડાઓ કરે છે. ભાત ભાત ખેલ કર, જાત જાતના ખેલ કરી અને રાજી મહારાજને હસાવે છે. કોઈ હિકમત છીપી ના, એમનામાં જે કલાકારીગીરી હોય બધી બતાડી દે, કશું બાકી ના રાખે, છૂપું ના રાખે. એ એસે પશુ જાનવર, એવા પશુ. કેટલાક પોતાની અડધી કળા બતાવે ને અડધી પાછી બીજા ટાઈમ માટે બાકી રાખે. આટલું જ બસ, આજે આટલું, બાકીનું કાલે લઈ. અહીં તો એવું કે કાલ માટે પાછું કંઈક રાખવું જ જોઈએ. આ તો કશું બાકી ના રાખે, બધું જ જે પોતાની કલા હોય એ બધી બતાડી દે. એવા ભૂરા ભારા પશુ જાનવરો અહીંયા પરમધામમાં છે. ક્યાં કહું એને સુખ કીએ, જો ઇન મેલે મેં બસત. તો આ 12,000 બ્રહ્માંગનાઓના સમુદાયની અંદર જે સુખની લહેર છે, સુખ અને આનંદ જ આનંદ છે. એ સુખ અને આનંદનું શું વર્ણન કરું, કેવી રીતે વર્ણન કરું? જો ઇન મેલે મેં 12,000 નો મેળો છે. 12,000 ભેગા થઈને મેળો થયો ને, 2-4 હોય તો હા હા હી કરે, ખૂબ હસન, ખૂબ મજા કરતા હોય. કહેવત છે 4 મળે જો ચોટલા તો ભાગે કઈક ના ઓટલા. ઓટલો તોડી નાખે એટલું જોર કરે, એટલું હસે ને મજા કરી નાખે. 4 જ બહેનો ભેગી થઈ હોય તો 12 ભેગી થાય તો શું થાય? અહીં તો 12,000. ક્યાં કહું એને સુખ કી, જો એની મેલે મેં બસત. તો આ 12,000 ના સમુદાયમાં જે સુખ છે, જે આનંદ છે, એનું શું વર્ણન કરું? એ સોઈ રૂહે જાનહી, એ આનંદ કેવો છે એની ખબર કોને પડે? કે જે બ્રહ્માંગ ના હોય એને જ ખબર પડે કે કેટલો આનંદ એને થઈ રહ્યો છે. બીજા કોઈને શું ખબર પડે? જોઈને હકકી સોબત, કે જે આવા પોતાના પ્રીતમની સોબતમાં છે,
રાજી મહારાજ જેવા પ્રિયતમ જેને પ્રાપ્ત થયા છે ને એની સાથે જે રહે છે એને જ એની ખબર પડે, બીજા કોઈ ખબર પડે. ધણીનું સુખ કેવું છે એ ધણિયાણીને જ ખબર પડે ને, બીજા તીરે ઉભા જુએ તમાશો તે કોળી ન પામે જો, બાકીના શું ખબર પડે. પોતાના પ્રિયતમ પોતાને કેટલું સુખ મળે છે એ પ્રિયતમાને જ ખબર પડે. પતિના સુખની ખબર પત્નીને જ પડે, બીજા કોઈ નહીં પડે નહીં. બીજા તો તીરે ઉભા જુએ તમાશો તે કોળી ન પામે. હરિનો માર્ગ છે ચૂરાનો નહીં કાયરનો. આ ભક્તિ માર્ગ એવો છે કે વિચાર કરીને લેવું. જેવા તેવાનું કામ નથી. ભક્તિના માર્ગમાં બહુ કઠિન છે. કાયર કે બીકણ કે અડધે રસ્તે છોડી દે એનું અહીં કામ નથી. ક્યાં કહું એને સુખ કી જો હક દે તો સુખ મુખ બોલ. તો એ સુખનું શું વર્ણન કરું કે રાજી મહારાજ પોતે પોતાના મુખથી વચનો બોલે છે પોતાની બ્રહ્માંગનાઓને ખુશ કરવા માટે. પોતાની અંગનાઓને ખુશ કરવા માટે રાજી મહારાજ જ્યારે પોતે રીઝવતા હોય એ સુખની શું વાત કરું. જો હક દેત મુખ બોલ. પોતાના મધુર વચનોથી જે સુખ આપી રહ્યા છે રાજી મહારાજ, પોતાના મધુર વચનોથી પોતાની પ્રિયતમાઓને જે સુખ આપી રહ્યા છે એ સુખનું વર્ણન કેવી રીતે કરું. ક્યાં દેવું નમૂના ઇનકા. હવે એનો નમૂનો બીજો કયો આપું. ક્યાં કોરું હે જાને તોલ મોલ. એનું મૂલ્યાંકન તો એ બ્રહ્માંગના જ કરી શકે કે પોતાના પ્રિયતમ પોતાને કેટલું સુખ આપી રહ્યા છે એની બીજાને શું ખબર પડે. તીરે ઉભા જુએ તમાશો તે કોળી ન પામે જોઈ. ક્યાં કહું એને સુખ કી જો ધની દેત કર હે. રાજી મહારાજ પ્રેમ કરીને પોતાની બ્રહ્માંગનાઓને જે સુખ આપે છે એ સુખનું વર્ણન કેવી રીતે કરું. આયામીન ઇસક કા કોઈ જાને જો લેત. અને રાજી મહારાજ પોતાના પ્રિયતમ નું પ્રેમ પામીને પ્રિયતમાને જે સુખ મળે એ તો જેને એ સુખ માણ્યું હોય એને ખબર પડે, બીજાને શું ખબર પડે. ક્યાં કહું સુખ સન્મુખ કા જો પીલાવે નેનો સે. રાજી મહારાજ પોતાની સન્મુખ આવીને પોતાની આંખો પ્રિયતમાની આંખોમાં મેળવીને એને જે અમૃતનું પાન કરાવે છે એ સુખનું વર્ણન કેવી રીતે થાય. ये सोई रूहे जानही रस आवत है जिनको. આંખોમાં આંખો મિલાવીને પ્રિયતમ અને પ્રિયતમાની નજર એક થાય અને બંનેને જે સુખ થાય એ પ્રિયતમ પ્રિયતમાને જે સુખ આપે આંખથી એ સુખ જેને ભોગવી હોય એને ખબર પડે, બીજાને શું ખબર પડે. રસ આવત હે જેની કો જેને એનાથી આનંદ આવે પોતાના પ્રીતમની નજર સાથે નજર મેળવવાનો એક આનંદ છે અને એ આનંદ જેને ભોગવ્યો હોય એને ખબર પડે. બીજા તીરે ઉભા જુએ તમાશો તે કોળી ન પામે. બીજાને એની ખબર પડે નહીં. તો આપણે 25 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ અને પ્રકરણ તો ઘણું લાંબુ છે એટલે 25 ચોપાઈ થી આગળ હવે પછી ના સત્રમાં લઈશું. આજે આપણો સમય પૂરો થઈ ગયો છે એટલે અહીં આપણે વિરામ લઈએ છીએ.
તો ચોપાઈ દોહરાઈ દઉં છું. ક્યો કહું સુખ સન્મુખ કા જો પીલાવે નૈનો તે, કેટલી સુંદર ચોપાઈ છે. એ સોઈ રૂહે જાનહી રસાવત હે જીनको, પ્રીતમની નજર સાથે નજર મિલાવવાથી જે આનંદ થાય એ તો જેને માણ્યું હોય એને ખબર પડે, બીજાને શું ખબર પડે. તો આજે આટલા 25 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. પ્રકરણ તો ઘણું લાંબુ છે, એટલે બાકીનું હવે આવતા સત્રમાં લઈશું. તો સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. પ્રવીણભાઈ ને પણ મારા પ્રણામ. જ્યાં કાર્યક્રમ સુંદર ચાલુ કરી રહ્યા છે. પ્રણામ. હા, પ્રણામ. પ્રણામ. હા, ભાનુ પ્રસાદજી ને પ્રણામ, પ્રેમીલાબેન ને પ્રણામ, પ્રવીણભાઈ ને પ્રણામ, સુરેશભાઈ રમીલા ને પ્રણામ, ઠાકોર પ્રસાદ અને અરુણાબેન ને પ્રણામ, પ્રેમીલાબેન ને પ્રણામ, કોકિલાબેન ને પ્રણામ. પુષ્પાબેન ને પ્રણામ. પ્રણામ 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 પ્રણામ. સર્વસુંદર સાહેબ ને પ્રણામ. મધુભાઈ ને પ્રણામ. પ્રણામ પ્રણામ બધે પ્રણામ પ્રણામ પ્રણામ. ભાનુ પ્રસાદ ને પ્રણામ. પ્રણામ પ્રણામ હેમલતાબેન ને પ્રણામ 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 બધાને ખોલો સાહેબ પ્રવીણભાઈ ભાઈ નો હે બે બાજુ ચાલો આવતા શનિ મળીએ બધા. પ્રણામ કરી દે ભાઈ હાર લાગે રામ સુંદર સાહેબ. પ્રણામ 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 છે પ્રણામ છે પ્રણામ આપણે એકલા છીએ. પ્રવીણભાઈ જરા આપણે બે છીએ. એમનો ફોટો મૂકીને પ્રવીણભાઈ ક્લાસ આવે.